ઓકે, તો બાળકો આપણે લાસ્ટ ટાઈમે આપણે જનરલ ડિસ્કશન કરતા હતા અને એમાં જે છે તે કે આપણા ઇકોનોમિક્સમાં આપણો જે અભ્યાસક્રમ છે ખાસ કરીને પેપર 1 અને પેપર 2 જે એફઆઈ નો અભ્યાસક્રમ છે તેમાં મેં કીધું તેમ કે 2 પેપર છે અને તેમાં પહેલું જે પેપર છે એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ. ઓકે, અને બીજું જે આપણું પેપર છે એ છે ભારતીય અર્થતંત્ર. તો એટલે ભારતની આર્થિક સમસ્યાઓ ગણો, આર્થિક તંત્ર, અર્થતંત્ર એ આપણું બીજું પેપર છે. ઓકે, તો આપણો જે સિલેબસ છે આજે આપણે સિલેબસ તરફ પ્રયાણ કરીએ. તો જનરલી આપણો જે સિલેબસ છે બંને પેપરનો સેમેસ્ટર 1 નો એમાં મેં કીધું તેમ કે પહેલું જે પેપર છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ હું ભણાવીશ. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે તેનો જે સિલેબસ પરિવર્તન થયેલો છે આપણે યુનિવર્સિટીમાં એ 19-20 ના વર્ષથી થયેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે તમારે જે પહેલું જે પેપર ભણવાનું છે ઇકોનોમિક્સનું એ 4 યુનિટમાં વહેંચાયેલું છે. ઓકે, પહેલો જે યુનિટ છે જેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય તથા આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠાનું વિશ્લેષણ આ આપણા પહેલા એકમનો પહેલો જે યુનિટ છે તેનો જે અભ્યાસક્રમ છે તેનું હેડિંગ છે. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કદાચ તમે 12મામાં નહીં ભણ્યા હોય એટલે આ તમારા માટે થોડોક નવો આપણે એમ કહી શકીએ કે શબ્દ છે. તો આ જે આપણે એમ કહીએ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માઇક્રો ઇકોનોમિક્સ અને સમગ્રલક્ષીને આપણે કહીએ છીએ મેક્રો ઇકોનોમિક્સ. તો માઇક્રો ઇકોનોમિક્સ કે જેને આપણે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખાવી શકીએ અને જે સમગ્રલક્ષી શબ્દ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એને આપણે બૃહદલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખાવી શકીએ. એને આપણે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખાવી શકીએ. ઇંગ્લિશમાં એને આપણે મેક્રો કહીએ છીએ, મેક્રો ઇકોનોમિક્સ તરીકે એને આપણે ઓળખાવીએ છીએ. તો જનરલી આપણે એમ કહીએ કે આ બંને જે શબ્દ પ્રયોગ અર્થશાસ્ત્રનો થયેલો છે, અર્થશાસ્ત્ર મેઇન જ્ઞાનની શાખા છે કે જે માનવના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. તો માનવીના આપણે એમ કહીએ કે ઘણા બધા વ્યવહારો છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે
કે સામાજિક વ્યવહાર છે, એનું જે વર્તન છે, તો આપણે એમ કહીએ કે માણસ જે છે એ માણસના, દાખલા તરીકે આપણે મંદિરે જઈએ છીએ, કોઈ જગ્યાએ ધર્મ સ્થાનોમાં જઈએ છીએ, તો આપણો વ્યવહાર આધ્યાત્મ અથવા તો ધાર્મિક વ્યવહાર કહીએ આપણે એને. પછી આપણે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય, અથવા તો આપણે એમ કહીએ કે કોઈ પણ કોઈક મૃત્યુ પામેલું હોય, અવસાને ગયા હોય, તો એ પણ આપણે એમ કહીએ કે સામાજિક પ્રસંગે ગયા હોય તેમ કહેવાય. આપણે ઉત્પાદક છે અને આપણે ઉત્પાદન કરેલી વસ્તુ બજારમાં જઈને આપણે વેચીએ છીએ, તો આપણો વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય. આપણે ભારતમાં રહીએ છીએ, ભારતમાં જે કંઈ પણ બંધારણ છે, જે કંઈ પણ કાયદાઓનું માળખું છે, એમાં આપણે ભારતની સીમામાં રહીએ છીએ, એટલે ભારતના રૂલ્સ, લોઝ, કોન્સ્ટિટ્યુશન આના પરિપ્રેક્ષ્યમાં આપણે આપણું વર્તન કરીએ છીએ. તો આપણે એઝ અ નાગરિક તરીકેનું આપણું વર્તન કરીએ છીએ, એઝ અ સિટીઝન તરીકેનું. જ્યારે આપણે કોઈક રાજકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય ત્યારે આપણું વર્તન રાજકીય બની જાય છે. તો આપણે એમ કહીએ કે માણસ એક છે, પણ એને આપણે એમ કહીએ કે વ્યવહારો છે, એ વ્યવહારો અલગ અલગ છે વ્યવહારો. અને એ અલગ અલગ વ્યવહારો પર આપણે એમ કહીએ કે અલગ અલગ શાસ્ત્રોનો વિકાસ થયેલો છે. દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ આપણે કોઈક રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોય તો માણસના રાજકીય વ્યવહારો જેને આપણે કહીએ છીએ, તો એના પર આધારિત જે આખું આપણે એમ કહીએ કે શાસ્ત્ર વિકસેલું છે તેને આપણે પોલિટિક્સ કહીએ છીએ. એને આપણે ગુજરાતીમાં રાજ્યશાસ્ત્ર કહીએ છીએ. એ જ રીતે માણસ જ્યારે સમાજનો એક સભ્ય છે ત્યારે એ સામાજિક વ્યવહારો જે કરે છે, સામાજિક વર્તન કરે છે, એના પર આધારિત જે કંઈ પણ શાસ્ત્ર વિકસેલું છે તેને આપણે સમાજશાસ્ત્ર કહીએ છીએ અને આપણે સોશિયોલોજી કહીએ છીએ. એ જ રીતે મેં કીધું તેમ કે ભાઈ આપણે ભારતમાં રહીએ છીએ એટલે ભારતના જે કંઈ પણ નીતિ નિયમો છે એનું આપણે પાલન કરીએ છીએ, બંધારણના જે નિયમો છે એનું પાલન કરીએ છીએ. તો એના પર આધારિત જે શાસ્ત્ર છે તેને આપણે નાગરિક શાસ્ત્ર કહીએ છીએ, રચાયેલું શાસ્ત્ર. એ જ રીતે માણસના જે મનોવ્યવહારો છે, મનોવલણો છે, માનસિક વર્તન છે, એના પર જે રચાયેલું શાસ્ત્ર છે તેને આપણે સાયકોલોજી કહીએ છીએ, એને આપણે માનસશાસ્ત્ર કહીએ છીએ. એ જ રીતે માણસના જે કંઈ પણ આર્થિક પાસા છે, આર્થિક વ્યવહાર છે, આર્થિક વર્તન છે, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, અર્થવિજ્ઞાન, ઇકોનોમિક્સ. શાસ્ત્ર શબ્દ એ સાયન્સ સૂચવે છે અને વિજ્ઞાન, શાસ્ત્ર, લોજી, આ બધા જે શબ્દ છે તે આપણને એક વિજ્ઞાનનું સૂચન કરે છે. તો વિજ્ઞાન એટલે આપણને ખબર છે કે જે શબ્દની પાછળ શાસ્ત્ર, લોજી, સાયકોલોજી, જીઓલોજી, બાયોલોજી, ફિઝિયોલોજી, આપણે એમ કહીએ કે જે લોજી શબ્દ છે તે પણ સાયન્સ આપણને સૂચવે છે. અર્થવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન. તો ઘણી જગ્યાએ શાસ્ત્ર શબ્દ ઉપયોગ થાય છે, ઘણી જગ્યાએ વિજ્ઞાન શબ્દ ઉપયોગ થાય છે, ઘણી જગ્યાએ લોજી એવો શબ્દ ઉપયોગ થાય છે. તો આપણને ખબર છે કે ભાઈ લોજી, વિજ્ઞાન, વિજ્ઞાન એટલે વિજ્ઞાનની જો આપણે ડેફિનેશન આપવી હોય, વ્યાખ્યા આપવી હોય, તો વિજ્ઞાન એટલે પદ્ધતિસરનું જ્ઞાન. ઇટ ઇઝ કોલ્ડ સાયન્સ. સાયન્સ ઇઝ ધ સિસ્ટમેટિક નોલેજ. એટલે વિજ્ઞાન. વિજ્ઞાનનો મતલબ શું? શાસ્ત્રનો મતલબ શું થાય? તો કે ભાઈ કોઈ પણ બાબતનું, એ મેં કીધું તેમ કે રાજકીય બાબત હોય, આર્થિક બાબત હોય, નાગરિક શાસ્ત્રને લગતી હોય, કાયદાને લગતી હોય, તો આનો જે પદ્ધતિસરનો જે અભ્યાસ છે, સિસ્ટમેટિક નોલેજ, ઇટ ઇઝ અ કોલ્ડ એ સાયન્સ. એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. એટલે કે આપણે એમ કહીએ કે વિજ્ઞાન એટલે બીજી એની એક વ્યાખ્યા છે, સાયન્સ ઇઝ અ સાયન્ટિફિક મેથડ. વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ. એટલે કે કોઈ પણ ઘટના બનતી હોય, એક ઘટનાનો સૂક્ષ્મતમ અભ્યાસ કરી, એનું નિરીક્ષણ કરી, એ ઘટના અંગેની સમગ્ર માહિતી એકત્ર કરી
સિદ્ધાંત કલ્પનાની રચના કરવી, એ કલ્પનાની પરોક્ષ અને પ્રત્યક્ષ સાબિતી આપવી અને પછી સિદ્ધાંતની રચના કરવી, આ જે પદ્ધતિ છે તેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કહીએ છીએ, એને આપણે સાયન્ટિફિક મેથડ કહીએ છીએ. તો સાયન્ટિફિક મેથડ એટલે વિજ્ઞાન. ઓકે, આ થઈ વિજ્ઞાનની વાત. વિજ્ઞાન બે પ્રકારના હોય, વાસ્તવિક વિજ્ઞાનો જેને આપણે શુદ્ધ વિજ્ઞાનો કહીએ છીએ, શુદ્ધ સાયન્સ કહીએ છીએ, પ્યોર સાયન્સ કહીએ છીએ, અને બીજા છે સામાજિક વિજ્ઞાનો, સોશિયલ સાયન્સ કહીએ છીએ. તો શુદ્ધ વિજ્ઞાન જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ, જેને આપણે વાસ્તવિક વિજ્ઞાન કહીએ છીએ, એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, બાયોલોજી, માનવ નુરોનશાસ્ત્ર, લોટ ઓફ ઘણા બધા વિજ્ઞાનો છે. અને બીજા જે સાયન્સ છે તેને આપણે સામાજિક વિજ્ઞાનો કહીએ છીએ. અર્થશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર છે, નાગરિક શાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, ભાષાશાસ્ત્ર છે. આ બધા શાસ્ત્રો કેવા છે તેને આપણે સામાજિક વિજ્ઞાનો કહીએ છીએ, કે જેનું કેન્દ્ર બિંદુ એ માણસ છે, જીવંત માણસ છે. તો આપણું જે ઇકોનોમિક્સ છે એ એક જાતનું સામાજિક વિજ્ઞાન છે. બરાબર, તમે ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, આ બધી જે ભણો છો ભાષાઓ, એને આપણે લેંગ્વેજ કહીએ છીએ, એને આપણે ભાષા કહીએ છીએ. ત્યારે અર્થશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, અને આપણે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ. અને પેલા જે છે સાયન્સમાં જે સબ્જેક્ટ છે બધા, એને આપણે વાસ્તવિક વિજ્ઞાન કહીએ છીએ, અને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ. તો ગમે ત્યારે તમને પૂછે કે ભાઈ, કોઈ પણ ભવિષ્યમાં જ્યારે તમે કોઈ પરીક્ષા આપતા હોય ને એમાં તમને પૂછે કે ભાઈ અર્થશાસ્ત્રનો સમાવેશ તમે શેમાં કરશો, તમને નીચે લખેલું આવે ભાષામાં કરશો, વાસ્તવિક વિજ્ઞાનમાં કરશો, સમાજ વિજ્ઞાનમાં કરશો, કળામાં કરશો, સાહિત્યમાં કરશો, આમ કરીને ઓપ્શન આપે, તેમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો આવે. તો તમારે તરત ક્લિક દેવી જોઈએ કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. ઓકે, તો પહેલા તો આપણે અર્થશાસ્ત્ર, તો આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એ એક જાતનું વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનમાં મેં કીધું તેમ કે સિદ્ધાંતોની તારવણી કરવામાં આવે છે, નિયમો બનાવવામાં આવે છે, થિયરીઓ આપણે એમ કહીએ કે રચના કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જ્યારે સિદ્ધાંતની રચના કરવામાં આવતી હોય અર્થશાસ્ત્રમાં, એટલે વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે અર્થશાસ્ત્ર એટલે. તો અર્થશાસ્ત્રમાં જ્યારે પણ સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે ત્યારે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પહેલી જે પદ્ધતિ છે તે મેં કીધું તેમ કે ભાઈ એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ, ઇકોનોમિક એનાલિસિસ મેથડ, ઇંગ્લિશમાં એને આપણે એમ કહીએ ઇકોનોમિક એનાલિસિસ મેથડ. એમાં પહેલું કીધું તેમ કે ભાઈ એકમલક્ષી અને સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણની પદ્ધતિ, અને એના દ્વારા જે રચાયેલા સિદ્ધાંતો છે તેને આપણે કહીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ દ્વારા રચાયેલા જે શાસ્ત્રો છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે જ્યારે અર્થતંત્રના કોઈ એક આર્થિક ઘટકનો અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા શાસ્ત્રને આપણે એકમલક્ષી, વ્યક્તિલક્ષી, સૂક્ષ્મલક્ષી, માઇક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ. ઓકે, તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે મેં કીધું તેમ કે કોઈ એક વ્યક્તિગત ઘટકનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા અર્થશાસ્ત્રને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. ઓકે, બીજું છે આપણા જે અભ્યાસક્રમમાં છે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે જે શાસ્ત્રમાં અર્થતંત્રના જે સામૂહિક પરિમાણો છે, કુલ પરિમાણો છે,
એનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એનું કાર્યક્ષેત્ર બંને અર્થશાસ્ત્રનું આપણા અભ્યાસક્રમમાં છે. તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્રને આપણે અભ્યાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાવીએ છીએ, વિષય વસ્તુ તરીકે પણ ઓળખાવીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે સ્કોપ કહીએ છીએ. પરીક્ષામાં દાખલા તરીકે આપણી ચોપડીમાં કે કોઈ જગ્યાએ તમે વાંચતા હો અને એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વિગતે સમજાવો અને પેપર સેટર થોડોક હોશિયાર હોય તો એવું પૂછે તમને કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો, એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર સમજાવો, તો તરત તમને સ્ટ્રાઇક જવી જોઈએ કે કાર્યક્ષેત્ર એટલે જ અભ્યાસ ક્ષેત્ર છે, અભ્યાસ ક્ષેત્ર એટલે જ સ્કોપ છે એનો. તો આપણે એમ કહીએ કે બંનેના આપણે જે અભ્યાસ ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર છે, વિષય વસ્તુ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં પહેલો જે મુદ્દો છે એ છે વસ્તુઓનું મૂલ્ય નિર્ધારણ. એટલે કોઈ પણ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે એને સમજાવતા જે કંઈ પણ સિદ્ધાંતો છે એનો સમાવેશ વસ્તુના મૂલ્ય નિર્ધારણના, વસ્તુના કિંમત નિર્ધારણના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. અને એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ માંગ અને પુરવઠો આ એના બે પેટા પ્રકારો પડે છે. માંગ અને પુરવઠો એના બે પેટા સિદ્ધાંતો પડે છે. એટલે આપણે માંગનો નિયમ ભણીએ છીએ, આપણે પુરવઠાનો નિયમ ભણીએ છીએ, આપણે ઉત્પાદનનો નિયમ ભણીએ છીએ, આપણે ઉત્પાદન ખર્ચ અંગેનું વિશ્લેષણ ભણીએ છીએ. તો એનો સમાવેશ વસ્તુના મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. બીજો જે એનો મુદ્દો છે એ છે સાધનોનું મૂલ્ય નિર્ધારણ, કે જેને આપણે વહેંચણીનો સિદ્ધાંત, એને થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન એવું શબ્દ પ્રયોગ પણ વાપરવામાં આવે છે. એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત કઈ રીતે નક્કી થાય છે, એનું વળતર કઈ રીતે નક્કી થાય છે એ સમજાવતા જે સિદ્ધાંતો છે એનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ભાડાનો સિદ્ધાંત છે, વેતનનો સિદ્ધાંત છે, વ્યાજનો સિદ્ધાંત છે, નફાનો સિદ્ધાંત છે. આ ચારે ચાર જે સિદ્ધાંતો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્રીજો જે સિદ્ધાંત છે એને આપણે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત કહીએ છીએ. કે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે તે વ્યક્તિગત ધોરણે કઈ રીતે થયેલી છે, એનાથી લોકોની સુખાકારીમાં વધારો થયેલો છે કે કેમ, લોકોના કલ્યાણમાં વધારો થયેલો છે કે કેમ, એ સમજાવતા જે સિદ્ધાંત છે તેને આપણે ઇકોનોમિક વેલફેર થિયરીઝ કહીએ છીએ. એને આપણે આર્થિક કલ્યાણના સિદ્ધાંતમાં એને મૂકીએ છીએ. એમાં ખાસ કરીને પ્રોફેસર પીગુ છે, અથવા તો અત્યારના જે આપણે લાસ્ટ નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન, કે જેમના વિચારો એ આર્થિક કલ્યાણને સિદ્ધાંતને સ્પર્શતા સિદ્ધાંતો છે. અને એના પર આપણે કહીએ કે અમર્ત્ય સેનને ખાસ કરીને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે. તો એના આપણે સિદ્ધાંતો એ આપણા એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. ત્યાર પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તેનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર પણ આપણે એમાં પ્રમુખગત 4 વિભાગો પડે છે. આવક અને રોજગારીનો સિદ્ધાંત, એટલે કે સમગ્ર અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કે રાષ્ટ્રીય ઉત્પાદન અને રાષ્ટ્રીય કુલ રોજગારી કઈ રીતે નક્કી થાય છે એ સમજાવતા જે કંઈ પણ સિદ્ધાંતો છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. પછી સામાન્ય ભાવ સપાટીનો સિદ્ધાંત, કે જેને આપણે ફુગાવાનો સિદ્ધાંત કહીએ છીએ. ફુગાવો કઈ રીતે નક્કી થાય, ફુગાવો એટલે શું, આ બધા બાબતોની ચર્ચા આમાં કરવામાં આવે છે. પછી આવે છે આર્થિક વિકાસ અને વૃદ્ધિના સિદ્ધાંતો. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસના જે સિદ્ધાંતો છે તેનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. પછી આવે છે વહેંચણીનો સમગ્રલક્ષી સિદ્ધાંત. તો અહીંયા આપણે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એમાં ખાસ કરીને આપણે વેતન અને નફાના સિદ્ધાંતની અહીંયા ચર્ચા કરવાની છે. તો આ એના અભ્યાસક્રમ થાય છે. પછી આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ શું છે, એની મર્યાદાઓ કઈ કઈ છે,
એની ચર્ચા આપણે ડિટેલમાં તે વખતે કરીશું, કારણ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ ઘણું બધું છે કે ભાઈ અર્થતંત્રમાં જે મુક્ત અર્થતંત્રની જે પદ્ધતિ છે એમાં કઈ રીતે માંગ અને પુરવઠા દ્વારા સમતુલા થાય છે એની સમજ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. કોઈ પણ સરકારની આર્થિક નીતિ હોય, આયોજન હોય, એનું અમલીકરણ કરેલું હોય તો એ કેટલા અંશે સફળ છે તેનું અંદાજો પણ આપણને એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો દ્વારા આપણે એને માપી શકીએ છીએ, એનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. પછી આપણે એમ કહીએ કે જે સરકાર છે, રાજ્ય છે, એ રાજ્યને ઉત્પાદનના જે સાધનો છે અથવા તો એની પાસેના જે કંઈ પણ સાધનો છે એની કાર્યક્ષમ ફાળવણી અથવા તો એનો આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો જે દર છે એ આર્થિક વિકાસનો દર સ્થિરતાપૂર્ણ રીતે થયેલો છે કે કેમ એનું માપન કરવું હોય, એનું મૂલ્યાંકન કરવું હોય તો પણ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. તો આ રીતે આપણે એમ કહીએ કે કરવેરાને લગતી નીતિ હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના પ્રશ્નો હોય, આ બધાને સમજવા માટે પણ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પણ મહત્વ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ પણ ઘણી બધી છે, એ પણ આપણે જોઈશું તે વખતે ડિટેલમાં. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ની પણ કેટલીક મર્યાદાઓ છે, એનું મહત્વ પણ ઘણું બધું છે કે દાખલા તરીકે સરકારે આર્થિક નીતિ ઘડવી હોય તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ડગલે ને પગલે સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછીનો આપણે એકમ નંબર 1માં જે બીજું સેક્શન છે, બીજો ભાગ છે, એ છે માંગ અને પુરવઠાનો અર્થ. તો તમે લગભગ 11માં 12માં માંગના ખ્યાલથી પરિચિત છો કે સામાન્ય રીતે માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થવી, એ ઈચ્છાને સંતોષવા માટે ની નાણાકીય ખરીદ શક્તિ હોવી અને એ વસ્તુને ખરીદવા માટેની તૈયારી હોવી, આ 3 બાબતોનું જો સમાધાન થાય તો આપણે એમ કહીએ કે ઈચ્છા એ માંગ બને છે. તો અહીંયા આપણે માંગનો અર્થ, ત્યાર પછી આવે છે માંગનો નિયમ. તો કે ભાઈ અન્ય પરિબળો જો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ જોવા મળે છે, વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પછી આવે છે માંગને અસર કરતા પરિબળો. કે ભાઈ માંગને અસર કરતા પરિબળો છે વસ્તુની કિંમત, ગ્રાહકની આવક, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો, વસ્તીની વહેંચણી, રાષ્ટ્રીય આવક, દેખાદેખીની અસર, ધિરાણની સવલતો, આવા ઘણા બધા જે પરિબળો છે તેને આપણે માંગને અસર કરતા પરિબળો, માંગ નિર્ણાયક પરિબળો કે માંગને નક્કી કરતા પરિબળો તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો અહીંયા એનો અભ્યાસ કરવાનો છે. પછી આવે છે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો, માંગ વિસ્તરણ અને માંગ સંકોચન. ઓકે, તો આ એક આપણે ભણવાનું છે. તો કે ભાઈ માંગ અને પુરવઠામાં વિસ્તરણ, એટલે પહેલા આપણે માંગનો ટોપિક જ્યારે ભણાવીશું ત્યારે માંગનું વિસ્તરણ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા ઘણા બધા પરિબળો પૈકી જ્યારે માત્ર કિંમતમાં પરિવર્તન થતું હોય અને અન્ય પરિબળો જ્યારે યથાવત રહેતા હોય, સ્થિર રહેતા હોય, ત્યારે માંગની પરિસ્થિતિમાં જે બદલાવ આવે, જે ફેરફાર થાય તેને આપણે માંગ વિસ્તરણ કહીએ અને માંગ સંકોચન તરીકે ઓળખાવીએ છીએ. ઓકે, ફરી પાછું, માંગને અસર કરતા પરિબળો પૈકી માત્ર કિંમતમાં પરિવર્તન થાય અને માંગની પરિસ્થિતિમાં જો બદલાવ આવતો હોય તો તેને આપણે અનુક્રમે કહીએ છીએ માંગ વિસ્તરણ અને માંગ સંકોચન. અને બીજું છે માંગનો વધારો અને માંગનો ઘટાડો. તો કે ભાઈ એનાથી ઉલટું, કે માંગને અસર કરતા પરિબળોમાંથી માત્ર કિંમત સ્થિર રહેતી હોય અને અન્ય બધા પરિબળો પૈકી કોઈ પણ પરિબળમાં ફેરફાર થતો હોય
અને એને પરિણામ સ્વરૂપ માંગમાં જે પરિવર્તન આવે છે તેને આપણે માંગ વધારો કે માંગ ઘટાડો કહીએ છીએ. તો માંગ વિસ્તરણ અને માંગ સંકોચન એ માંગનું એક જ માંગ રેખા પરનું એક સમતુલાના બિંદુએથી બીજા સમતુલાના બિંદુ તરફનું પ્રયાણ છે. જ્યારે માંગ વધારો અને માંગ ઘટાડો એ જ્યારે પણ થાય છે ત્યારે નવી માંગ રેખાનું સર્જન થાય છે. એ મૂળ માંગ રેખાથી ક્યાં તો જમણી બાજુ સર્જાય છે, ક્યાં તો ડાબી બાજુ આપણને સર્જાતી જતી જોવા મળે છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે માંગ વધારો અને માંગ ઘટાડો તે વખતે આપણે આકૃતિની મદદથી સમજાવીશું. પછી આપણે માંગનો નિયમ જોઈ ગયા. માંગ નિયમ એટલે માંગની અનુસૂચિ. પછી માંગની અનુસૂચિને આપણે જ્યારે ગ્રાફ પેપર પર જોડીએ તો આપણને માંગ રેખા જોવા મળે. માંગ રેખાનો આકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઋણાત્મક ઢાળવાળી રેખા હોય છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી હોય છે, કે જેને આપણે ઇંગ્લિશમાં નેગેટિવ સ્લોપ કહીએ છીએ અને આપણે નકારાત્મક ઢાળવાળી માંગ રેખા કહીએ છીએ. અને પછી આવે છે માંગ વિધેય. એટલે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા જે પરિબળો છે એને જ્યારે આપણે ગાણિતિક સમીકરણમાં ગોઠવીએ, ગાણિતિક સૂત્રના સ્વરૂપમાં ગોઠવીએ તો તેને આપણે જનરલી માંગ વિધેય કહીએ છીએ. માંગ વિધેય ગણિતનો ખ્યાલ છે. વિધેય શબ્દ છે તે ગણિતનો ખ્યાલ છે, જેને આપણે ઇંગ્લિશમાં ફંક્શનલ રિલેશનશિપ એવો શબ્દ વાપરીએ છીએ. એટલે જ્યારે બે ચલ રાશિ હોય, સ્વતંત્ર ચલ રાશિ અને પરતંત્ર ચલ રાશિ, એ બેને જ્યારે આપણે એક સમીકરણના સ્વરૂપમાં ગોઠવતા હોઈએ તો એને આપણે માંગ વિધેય કહીએ છીએ. ઓકે, તો આ પહેલો યુનિટ આપણો આટલી ચર્ચા કરવાનો છે. ઓકે, પછી બીજો યુનિટ આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? માંગની મૂલ્ય સાપેક્ષતાને માંગની કિંમત સાપેક્ષતા પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો કે એનો અર્થ શું થાય? તો કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમતમાં જે ટકાવારી દરે ફેરફાર થતો હોય એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એ બે વચ્ચેના ગુણોત્તર સંબંધને, એ બે વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને, એ બે વચ્ચેના રેશિયોને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતા. એની વ્યાખ્યા છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે, પણ તે આપણે જ્યારે એ ટોપિક આવશે ત્યારે ખૂબ ડિટેલમાં સમજાવીશું એને. અહીંયા ખાલી આપણે ઉપર છેલ્લી ચર્ચા એટલા માટે કરીએ કે તમારે એડવાન્સમાં થોડુંક વાંચવું હોય તો તમે આ ટોપિકથી થોડાક સ્પર્શેલા હોય, ટચ હોય, તો તમે આરામથી એને ગ્રાસ્પ કરી શકો, એને બરાબર વાંચી શકો. તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોયા પછી આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. પહેલો જે પ્રકાર છે તેને આપણે કહીએ છીએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે કે જે વસ્તુની માંગની રેખા, અલા ભાઈ પુરવઠાની તો આપણે ચર્ચા કરવાની રહી ગયા. જો આગળ બીજો ટોપિક પણ રહી ગયો ને, પુરવઠો. જે રીતે માંગની આપણે ચર્ચા કરી એ જ રીતે પુરવઠો પણ છે કે ભાઈ પુરવઠો કોને કહેવાય, પુરવઠો અને ઉત્પાદન વચ્ચેનો ભેદ કયો છે, પુરવઠાનો નિયમ કોને કહેવાય. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુનો પુરવઠો એટલે કોઈ પણ વસ્તુનો જે કુલ ઉત્પાદનનો જથ્થો છે એ જથ્થા પૈકી કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ કિંમતે જેટલી માત્રામાં વેચાણ માટે મૂકવામાં આવતા જે એકમો છે, જે જથ્થો છે, તેને આપણે પુરવઠો કહીએ છીએ. ફટાફટ ચર્ચા કરી લઈએ આપણે. પુરવઠો એટલે આપણે એમ કહી શકીએ કે કુલ ઉત્પાદન પૈકીનો જે કંઈ પણ વેચનાર વ્યક્તિ છે તે કુલ ઉત્પાદનના જથ્થા પૈકીનો જે તે સમયે, જે તે કિંમતે અને જે તે સ્થળે વેચવા પાત્ર જથ્થો મૂકે છે તેને આપણે પુરવઠો કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે સપ્લાય કહીએ છીએ. તો પુરવઠો પણ મેં કીધું તેમ કે માંગના ખ્યાલની જેમ સાપેક્ષ ખ્યાલ છે. પુરવઠાનું જ્યારે પણ આપણે વિધાન બોલતા હોઈએ ત્યારે એ કિંમત છે, સમય છે, સ્થળ છે, એના પરિપ્રેક્ષ્યમાં એનો આપણે ઉલ્લેખ કરવો પડે.
પુરવઠાનો નિયમ એ માંગ નિયમ કરતા ઉલટો છે થોડો, કે પુરવઠાને અસર કરતા પરિબળો પૈકી જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો વસ્તુનો પુરવઠો વધે છે, વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય તો વસ્તુના પુરવઠામાં ઘટાડો થાય છે. એટલે આપણે એમ કહીએ કે અન્ય પરિબળો જ્યારે યથાવત રહેતા હોય ત્યારે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ આપણને જોવા મળે છે, સીધો સંબંધ જોવા મળે છે કે કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. એટલે પુરવઠાની રેખા એ ઉદ્ગમ બિંદુએથી શરૂ થઈ અને ઉપર તરફ જાય છે. એટલે આપણે એમ કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી જે રેખા છે તેને આપણે પુરવઠાની રેખા કહીએ છીએ. ઓકે, તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે પણ આપણે એમ કહીએ કે આ રીતે અનુસૂચિ બનાવી અને એના પરથી જો પુરવઠા રેખા આપણે જે રીતે માંગ રેખાને પ્રાપ્ત કરીએ એ જ રીતે પુરવઠા રેખાને પણ પ્રાપ્ત કરી શકીએ. તો મેં કીધું તેમ કે ભાઈ પુરવઠાનો જે નિયમ છે તે અમુક ચોક્કસ ધારણાઓ પર રચાયેલો છે કે ભાઈ ઉત્પાદન પદ્ધતિ યથાવત રહેવી જોઈએ, વસ્તુ ઉત્પાદનના સાધનોના ભાવો સ્થિર રહેવા જોઈએ, પછી જે વસ્તુ છે તેના સંદર્ભમાં જેની આપણે પુરવઠાની ચર્ચા કરીએ છીએ એની અવેજી અથવા પૂરક વસ્તુઓના ભાવો પણ સ્થિર રહેવા જોઈએ, ભવિષ્યમાં જે કંઈ પણ ભાવો છે એમાં બદલાવ હોવો જોઈએ નહીં, ઉત્પાદક પેઢીઓની સંખ્યા સ્થિર રહેવી જોઈએ. આવી કેટલીક ધારણાઓના આધારે પુરવઠાનો નિયમ આપણે સાબિત કરવો પડે છે. એ તે વખતે આપણે બરાબર ડિટેલમાં જોઈશું. તો એ જ રીતે આપણે એમ કહીએ કે જે રીતે પુરવઠાનો આપણે માંગનો નિયમ જોયો, માંગનું વિસ્તરણ, માંગનું સંકોચન, એ જ રીતે આપણે પુરવઠાનું પણ વિસ્તરણ અને પુરવઠાનું સંકોચન પણ આપણે જોવાનું છે. તો કે ભાઈ પુરવઠાનું વિસ્તરણ એટલે સેમ માંગમાં જે લાગે તે જ વસ્તુ અહીંયા લાગે કે ભાઈ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, અન્ય પરિબળો સ્થિર રહેતા હોય, વસ્તુના પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય અને માત્ર કિંમતમાં જો પરિવર્તન થતું હોય એને પરિણામ સ્વરૂપ જે પુરવઠા રેખા પર પુરવઠામાં જે કંઈ પણ ફેરફાર થાય તેને આપણે પુરવઠા વિસ્તરણ કહીએ છીએ. કે દાખલા તરીકે કિંમત વધે તો એ જ પુરવઠા રેખા પર એક બિંદુથી માંડીને બીજું સમતુલાનું બિંદુ આપણને પ્રાપ્ત થાય. તો એક જ રેખા પરનું જ્યારે આપણે પુરવઠાનું પ્રમાણ બદલાતું હોય તો તેને આપણે પુરવઠાનું વિસ્તરણ કહીએ છીએ. એ જ રીતે પુરવઠાનું સંકોચન પણ છે. અને પુરવઠાનું સંકોચનમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત ઘટે ત્યારે પુરવઠા રેખા પરથી એક સમતુલાના બિંદુએથી નીચે તરફ જ્યારે પુરવઠાનું બિંદુ નવું સર્જાતું હોય તો તેને આપણે પુરવઠાનું સંકોચન કહેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે પુરવઠા વિસ્તરણ અને પુરવઠા સંકોચન, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ રીતે કિંમતમાં ફેરફાર થાય એને લીધે પુરવઠામાં જે કંઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર થાય તેને આપણે પુરવઠા વિસ્તરણ અને પુરવઠા સંકોચન કહીએ. એ રીતે પુરવઠામાં વધારો ને ઘટાડો, તો પુરવઠાને કોઈ પણ વસ્તુના પુરવઠાને અસર કરતા પરિબળો પૈકી કિંમત સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળોમાં જો ફેરફાર થતો હોય એને લીધે પુરવઠાની મૂળ સ્થિતિમાં જો ફેરફાર થતો હોય તો તેને આપણે પુરવઠા વધારો કે ઘટાડો કહીએ છીએ. ઓકે, પુરવઠાને અસર કરતા પરિબળો પણ જે રીતે માંગને અસર કરતા પરિબળો આપણે જેની ટૂંકમાં આપણે ચર્ચા કરી એ જ રીતે પુરવઠાને અસર કરતા પરિબળો પણ છે. વસ્તુની કિંમત એનું એક મહત્વનું પરિબળ છે. પછી આવે છે ઉત્પાદન પદ્ધતિ આવે, ઉત્પાદનના સાધનોની કિંમતો આવે, પછી કુદરતી પરિસ્થિતિઓ પરિબળોનો સમાવેશ થાય,
કે કુદરતી પરિબળો જો અનુકૂળ હોય તો પુરવઠામાં વધારો થાય, કુદરતી પરિબળો જો પ્રતિકૂળ હોય તો પુરવઠામાં ઘટાડો થાય. એ જ રીતે ઉત્પાદનના સાધનોની જે ઉત્પાદકતા છે, જેને આપણે કાર્યક્ષમતા કહીએ છીએ, તેનો પણ સમાવેશ થાય છે. ઉત્પાદનના સાધનોનું જે સંયોજન છે, એ સંયોજન પણ કોઈ પણ વસ્તુના પુરવઠાને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અન્ય વસ્તુઓના ભાવ એટલે કે જે મૂળ વસ્તુ છે એને અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓ આના જે ભાવો છે તે પણ આપણે એમ કહીએ કે વસ્તુના પુરવઠાને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. તો આ રીતે આપણે એમ કહીએ કે પુરવઠાને અસર કરતા એ સિવાયના પણ ઘણા પરિબળો છે. દાખલા તરીકે ભવિષ્યમાં ભાવમાં ફેરફાર થવાની જે શક્યતા છે, એ ભાવિ ફેરફાર થવાની જે શક્યતા છે એનો સમાવેશ પણ થાય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગની અંદર પેઢીઓની જે કુલ સંખ્યા છે એ પણ પુરવઠાને અસર કરતું એક મહત્વનું પરિબળ છે એમ આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી રાજકીય પરિબળો છે, ઔદ્યોગિક શાંતિ છે, રાજ્ય તરફથી અપાતા પ્રોત્સાહનો છે, આનો સમાવેશ પણ આપણે પુરવઠાને અસર કરતા પરિબળોમાં કરી શકીએ છીએ. ઓકે, તો આટલું પુરવઠાની બાબતમાં છે. પછી આપણે પાછા માંગની મૂલ્ય સાપેક્ષતા પર આવીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે જોઈ ગયા. એના 5 પ્રકારો છે. પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, પછી સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજો એનો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથો પ્રકાર છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. અને 5મો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ 5 પ્રકારો જે છે તેને આપણે આકૃતિની મદદથી સમજવાના છે. અને ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ, અને એમાં તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એમાં કાઉન્સમાં લખેલું છે સંખ્યાકીય દાખલા સાથે. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે તમારે પરીક્ષામાં કોઈ પેપર સેટરને એવું થાય કે ભાઈ મારે દાખલો પૂછવો છે આ પદ્ધતિઓ પર આધારિત, તો કોઈ દાખલો પણ પૂછી શકે તમને. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના જે આપણે એમ કહીએ કે આપણે એની પદ્ધતિઓ છે માપવાની, એની પહેલી જે પદ્ધતિ છે એ છે ટકાવારી પદ્ધતિ, અને એ ફ્લેક્સ નામના અર્થશાસ્ત્રી આપેલી પદ્ધતિ છે. ઓકે, ફ્લેક્સ નામના વિચારકે અર્થશાસ્ત્રીએ આપેલી પદ્ધતિ છે કે જેનું સૂત્ર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને એના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, આ સૂત્ર દ્વારા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને ટકાવારી રીતે પર્સન્ટેજ પ્રમાણે માપી શકીએ છીએ. ઓકે, પછી બીજી જે પદ્ધતિ છે તેને આપણે માર્શલે આપેલી કુલ ખર્ચ અથવા કુલ આવક પદ્ધતિ કહીએ છીએ. માર્શલે આપેલી છે ટોટલ આઉટલે મેથડ એને કહેવામાં આવે છે, અથવા ટોટલ રેવન્યુ મેથડ ઇંગ્લિશમાં એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એ આપણે અભ્યાસ કરવાની છે. એટલે વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થતો હોય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે કુલ આવક, પેઢીની કુલ આવક અથવા તો ગ્રાહકનો કુલ ખર્ચ, એમાં કેવો ફેરફાર થાય છે એ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવામાં આવે છે. અને એના 3 પ્રકાર એને પાડેલા છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. તો આ 3 પ્રકાર આ પદ્ધતિ દ્વારા માર્શલ આપેલા છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, ત્રીજી જે પદ્ધતિ છે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની, એને આપણે જીઓમેટ્રિકલ મેથડ કહીએ છીએ, એને ભૌમિતિક પદ્ધતિ કહીએ છીએ, અથવા જો શુદ્ધ ગુજરાતીમાં આપણે એમ કહેવું હોય તો ભૂમિતિની પદ્ધતિ, અથવા તો એને બીજી પોઈન્ટ મેથડ પણ કહેવામાં આવે છે, એને બિંદુ પદ્ધતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ માંગ રેખા પરના જે અલગ અલગ આપણે માંગ રેખા છે તે સ્વાભાવિક છે કે ભાઈ એ ઘણા બધા વસ્તુની કિંમત અને વસ્તુના માંગના સંયોજન પરથી બનેલી રેખા છે. તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા માંગ રેખાના દરેક બિંદુએ અલગ અલગ હોય. તો માંગ રેખાના
અલગ અલગ બિંદુએ જે અલગ અલગ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એને જો માપવી હોય તો આપણે આ પદ્ધતિનો ભૌમિતિક પદ્ધતિનો અથવા તો બિંદુ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે. અને બિંદુ પદ્ધતિના ઉપયોગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એનું એક સૂત્ર છે કે માંગ રેખા પરનું જે કંઈ પણ બિંદુએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોઈએ એ બિંદુથી માંગ રેખાનો જે નીચેનો ભાગ છે તે છેદમાં માંગ રેખાનો એ બિંદુથી ઉપરનો ભાગ છે તે. તો આને આપણે જ્યારે સૂત્રની અંદર મૂકીએ તો આપણે બિંદુ પદ્ધતિ દ્વારા ભૌમિતિક પદ્ધતિ દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતાને માપી શકીએ છીએ. આપણે તે વખતે ડિટેલમાં જોઈશું, તમને સહેજ પણ તકલીફ નહીં પડે એ રીતે જોઈશું આપણે. અને ચોથી જે પદ્ધતિ છે જેને આપણે સરાસરી મેથડ કહીએ છીએ અથવા તો એને ચાપ પદ્ધતિ. ચાપ એટલે આપણે જાણીએ છીએ છઠ્ઠા સાતમામાં તમે આવી ગયેલા ભણી ગયેલા છો કે ભાઈ જ્યારે કોઈ વર્તુળથી આપણે કોઈ ચાપ પાડીએ તો એને આપણે ચાપ કહીએ છીએ, એને ઇંગ્લિશમાં આર્ક કહેવામાં આવે છે. તો જે આ આર્ક પદ્ધતિ છે, સરાસરી પદ્ધતિ છે, એ સરાસરી પદ્ધતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર એનું સૂત્ર છે કિંમતમાં ફેરફાર થતા અગાઉની મૂળ માંગ, કિંમતમાં ફેરફાર થયા પછીની માંગ, મૂળ કિંમત, નવી કિંમત, અને જ્યારે આપણે અંશ અને છેદમાં બંનેનો આપણે પહેલા બાદબાકી કરીએ પછી એનો સરવાળો કરીએ અને એ જ રીતે કિંમતમાં પણ આપણે એનો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, એનો સરવાળો કરીએ. એનું સૂત્ર છે તે વખતે આપણે દાખલા પણ ગણીશું આના કે ભાઈ આ સૂત્ર હોય તો આમાં કઈ રીતે આપણે દાખલા ગણવાના. તો આ એક ચોથી પદ્ધતિ છે. આ 4 પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, ત્યાર પછી આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો એટલે પરીક્ષામાં જનરલી જે તમને પ્રોબ્લેમ થાય છે તે એવો થાય છે મારા અનુભવ પ્રમાણે કે તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય પરીક્ષામાં કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો લખો તો મોટા ભાગના વિદ્યાર્થીઓ માંગને અસર કરતા પરિબળો લખીને આવે છે. તો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા પરિબળો જુદા છે, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો જુદા છે. એટલે તમારે પરીક્ષામાં ખાસ આ બંને પરિબળો લગભગ સમાન જેવા લાગે પણ એ બંને બેઝિકલી બહુ જુદા છે. તો તમારે એ યાદ રાખવાના. આપણે તે વખતે જોઈશું ડિટેલમાં. પહેલું જે પરિબળ છે એ છે વસ્તુનું સ્વરૂપ અથવા વસ્તુનો પ્રકાર, કે ભાઈ કઈ પ્રકારની વસ્તુ છે. જીવન આવશ્યક વસ્તુ છે, જીવન જરૂરી વસ્તુ છે, મોજશોખની વસ્તુ છે, સુખ સગવડની વસ્તુ છે, ઉત્પાદક વસ્તુ છે, વપરાશી વસ્તુ છે, ટકાઉ વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, સેવા છે. વસ્તુના પ્રકાર કયા છે એ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ રીતે નક્કી થાય. તો વસ્તુના જે પ્રકારો છે તે એક મહત્વનું પરિબળ છે. પછી બીજું જે છે કે જે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આપણે નક્કી કરવાની છે, નિર્ધારિત કરવાની છે, એની અવેજીમાં કઈ વસ્તુઓ વપરાય છે, એ અવેજી વસ્તુઓ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું પરિબળ છે. દાખલા તરીકે મીઠું છે તો મીઠાની અવેજીમાં ભાગ્યે જ આપણને વસ્તુ કોઈ મળે. તો આપણે એમ કહીએ કે મીઠાની અવેજીમાં કોઈ વસ્તુ નથી એટલે આપણે એમ કહી શકીએ કે ટાટા કંપની છે કે મીઠું બનાવતી કંપની છે, ગમે તેટલા વસ્તુના ભાવ વધારે, મીઠાના ભાવ વધારે, તો આપણે એનો સ્વીકાર કરી લેવો પડે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગ મૂલ્ય અનપેક્ષ છે મીઠાની, કારણ કે એની અવેજીમાં કોઈ વસ્તુ નથી. એ જ રીતે દાખલા તરીકે અત્યારે કોઈને કોરોના વાયરસ અથવા તો આપણે એમ કહીએ કે કોરોના પોઝિટિવ બતાવતું હોય તો એને ઇન્જેક્શન લેવું જ પડે, કારણ કે એના અવેજીમાં કોઈ વસ્તુ નથી. એટલે કોઈ દાખલા તરીકે પ્રાઇવેટમાં ખાનગી ડોક્ટર એવું કે ભાઈ 5,000નું ઇન્જેક્શન આવશે તો આપણે 5,000 ખર્ચી નાખવા પડે, કારણ કે એની અવેજીમાં આપણી પાસે બીજી કોઈ દવા ઉપલબ્ધ નથી. તો આપણે એમ કહીએ કે અવેજી વસ્તુઓ કે કોઈ પણ વસ્તુની અવેજીમાં વસ્તુ જો વધારે હોય તો એ માંગ મૂલ્ય સાપેક્ષ હોય, પણ જો ઓછી હોય અથવા તો નહીં હોય તો માંગ મૂલ્ય અનપેક્ષ બને છે. તો આપણે એમ કહીએ કે આ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. પછી ત્રીજું જે પરિબળ છે એ છે વિવિધ ઉપયોગમાં આવતી વસ્તુઓ, કે ભાઈ ઘણી વસ્તુ એવી છે કે જેના મલ્ટિપલ યુઝ છે, ઘણા બધા ઉપયોગ છે. દાખલા કે વીજળી છે,
લોખંડ છે, લાકડું છે, એના ઘણા બધા ઉપયોગ છે. તો આપણે કઈ આવી જે વસ્તુઓ છે એની માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે નક્કી થાય છે એ આપણે તે વખતે ડિટેલમાં ચર્ચા કરીશું. પછી કેટલીક વસ્તુઓ એવી છે કે ભાઈ જેનો વપરાશ આપણે પાછળ ઠેલાવી શકીએ, તો એવી વસ્તુઓની માંગ એ મૂલ્ય સાપેક્ષ બને છે. તો આ રીતે પણ આપણે એમ કહીએ કે જે વસ્તુઓનો વપરાશ આપણે પાછળ ધકેલી શકતા હોય, પાછળ એને ઠેલાવી શકતા હોય, તો તેની માંગની મૂલ્ય સાપેક્ષતા પણ એ અલગ રીતે નક્કી થતી હોય છે, એને અસર કરતું પરિબળ અલગ હોય છે. એ જ રીતે વસ્તુની ઉપર કુલ ખર્ચ થતા કુલ ખર્ચનું પ્રમાણ, એ જ રીતે વસ્તુની જે ભાવ સપાટી છે, ભાવ વિસ્તાર છે, કોઈક એક વસ્તુ પ્રત્યેના અલગ અલગ આવક જૂથો છે, એ જ રીતે અર્થતંત્રમાં કુલ રાષ્ટ્રીય આવકની, રાષ્ટ્રીય સંપત્તિની જે વહેંચણી છે, ટૂંકા ગાળાની અને જે લાંબા ગાળાની માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એમાં કેટલાક ટેકનિકલ કારણોસર પછી બજાર એ અપૂર્ણ હોવાને લીધે, અથવા તો આપણે એમ કહીએ કે લોકોની વસ્તુ પ્રત્યેની જે હેબિટ છે, ટેવ છે, એને લીધે પણ માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ રીતે નક્કી થાય. તો આ આખો ટોપિક આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અને છેલ્લો ટોપિક જે છે એમાં એ છે માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ. કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ શું છે? તો કે ભાઈ જે ધંધાદારી વ્યક્તિ છે એને જ્યારે નિર્ણયો લેવાના હોય, સંચાલકીય નિર્ણયો, એ લેવામાં ઉપયોગી નીવડે છે. સરકાર હોય તો સરકારે આપણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સરકારે આર્થિક નીતિ ઘડવી હોય, આયોજન કરવું હોય, તો તેમાં આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ એ ખૂબ ઉપયોગી નીવડે છે. પછી આપણે એમ કહીએ કે ખાસ કરીને બે દેશો વચ્ચેના જે આંતરરાષ્ટ્રીય વેપાર થતા હોય અને એમાં જે વિનિમય દર છે, અને વિનિમય દરમાં જ્યારે પરિવર્તન કરવાનું હોય, વિદેશી હુંડિયામણનો જે દર છે એમાં ફેરફાર કરવાનો હોય, તો તેવા સંજોગોમાં એટલે કે આપણે કે ચલણનું અવમૂલ્યન કરવાનું હોય કે ઉર્ધ્વમૂલ્યન કરવાનું હોય, તો તેવા સંજોગોમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડે છે. તો આ રીતે ઘણી બધી એની ઉપયોગિતા છે, પણ તે વખત આપણે એને જોઈશું ડિટેલમાં. અત્યારે ખાલી ઉપર છેલ્લી ચર્ચા કરી લઈએ એટલે તમને થોડો એ ટોપિકથી ટચ થઈ જાય. ઓકે, પછી આવે છે માંગની આવક સાપેક્ષતા. તો કે માંગની આવક સાપેક્ષતા એટલે કે ગ્રાહકની આવકમાં જે ટકાવારી દરે ફેરફાર થતો હોય, એના પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે, આ બે વચ્ચેનું જે પ્રમાણાત્મક માપ છે, તેને આપણે કહીએ છીએ માંગની આવક સાપેક્ષતા. તો માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકાર પડે છે: ધન આવક સાપેક્ષ માંગ, શૂન્ય આવક સાપેક્ષ માંગ અને ઋણ આવક સાપેક્ષ માંગ. ધન આવક સાપેક્ષ માંગના પાછા 3 પ્રકાર પડે છે: એકમથી વધુ ધન આવક સાપેક્ષ માંગ, એકમ ધન આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો આ 3 પ્રકારની આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછી આવક સાપેક્ષતા માપવાનું જે સૂત્ર છે, એ સૂત્રનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો કે ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એનું જે સૂત્ર છે તેમાં પહેલા ઉપર માંગની આવક સાપેક્ષતા બરાબર અંશમાં આપણે એમ કહીએ તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં ગ્રાહકની આવકમાં થતો ફેરફાર. ઓકે, આ પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર આપણે એમ કહીએ કે વસ્તુની માંગમાં ફેરફાર છેદમાં મૂળ માંગ, એના છેદમાં ગ્રાહકની આવકમાં ફેરફાર અને ગ્રાહકની મૂળ આવક. આ રીતે આપણે જ્યારે એને સૂત્રાત્મક રીતે સમીકરણના સ્વરૂપમાં મૂકીએ અને આપણે એક કાલ્પનિક દાખલાઓ બનાવી અને જો આપણે એ દાખલાઓની રકમને જો આપણે સૂત્રમાં મૂકીએ અને પછી સાદુરૂપ આપીએ, તો આપણે માંગની આવક સાપેક્ષતાને આપણે માપી શકીએ છીએ. તો માંગની આવક સાપેક્ષતા પછીનો જે ખ્યાલ છે એ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા.
ઓકે, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એને આપણે એનો બીજો શબ્દ છે માંગની સમસામી મૂલ્ય સાપેક્ષતા, અથવા તો આપણે એમ કહીએ કે એનો ઇંગ્લિશમાં શબ્દ છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, અથવા તો એને આપણે માંગની સમસામી મેં કીધું તેમ મૂલ્ય સાપેક્ષતા છે, હરીફ મૂલ્ય સાપેક્ષતા છે, પરસ્પર મૂલ્ય સાપેક્ષતા છે, એના બધા ઘણા બધા નામો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3 પ્રકારનો સંબંધ હોય. પહેલો સંબંધ છે અવેજીનો સંબંધ. ઓકે, તો કે ભાઈ દાખલા તરીકે ખાંડ છે તો ખાંડની જગ્યાએ આપણે ગોળ પણ નાખી શકીએ, બરાબર. ખાંડ અને ગોળ એકબીજાની અવેજીમાં છે. એ જ રીતે તમે લક્સનો સાબુ પણ વાપરી શકો અને લીરીલનો સાબુ પણ વાપરી શકો. સનસિલ્ક શેમ્પુ અને ડવ શેમ્પુ આ બંને એકબીજાની આપણે એમ કહીએ કે અવેજી વસ્તુઓ છે. આપણે વાપરીએ છીએ કોઈ બી વસ્તુ તો આપણે એની અવેજીમાં દાખલા તરીકે ઉષાનો પંખો, ઓરિયન્ટનો પંખો, વોલ્ટાસનું ફ્રીજ, વર્લપૂલનું ફ્રીજ, સેમસંગનું ફ્રીજ, કોઈ પણ આપણે ફ્રીજમાં પણ એવી રીતે મોબાઈલમાં પણ, તો કે ભાઈ અવેજીનો સંબંધ. ઓકે, પછી આવે આપણે એમ કહીએ કે પૂરકતાનો સંબંધ, કે જ્યારે બે વસ્તુઓ એકબીજા વગર ચાલી શકતી ન હોય તો તેને આપણે પૂરકતાનો સંબંધ કહીએ. કે દાખલા તરીકે તમારો મોબાઈલ અને બેટરી, ઓકે, આ બે એકબીજા વગર ચાલે નહીં. મોબાઈલમાં બેટરી હોય તો જ મોબાઈલ ચાલે. એ જ રીતે આપણે એમ કહીએ કે ટ્યુબલાઇટ છે, પંખો છે, એ ઇલેક્ટ્રિસિટીની હોય, વીજળીની હોય તો ચાલે નહીં. તો આ બંનેને પૂરકનો સંબંધ છે. એ જ રીતે સ્કૂટર અને પેટ્રોલ, તો આ બે વચ્ચેનો પૂરકનો સંબંધ છે. અચ્છા, હવે ત્રીજો સંબંધ કે બે વસ્તુ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નહીં હોય. દાખલા તરીકે પેટ્રોલ અને મીઠું, આ બે વચ્ચે કોઈ સંબંધ નથી, બરાબર. પેટ્રોલ અને મીઠું એને કોઈ સંબંધ નથી. ખાંડ અને કાપડ એને કોઈ સંબંધ નથી. તો આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર કરવામાં આવે, ટકાવારી ફેરફાર કરવામાં આવે, કિંમતમાં ફેરફાર કરવામાં આવે, કિંમતમાં ટકાવારીમાં ફેરફાર કરવામાં આવે, તેને પરિણામ સ્વરૂપ એને સંબંધિત વસ્તુઓની માંગમાં જ્યારે જે ટકાવારી ફેરફાર થતો હોય તો એ બે વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધને આપણે કહીએ છીએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ફરી પાછું, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે હું તે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે એને સંબંધિત વસ્તુ, સંબંધિત એટલે કઈ કઈ, તો કે ભાઈ અવેજી વસ્તુ, પૂરક વસ્તુ અથવા સંબંધ ન હોય તેવી વસ્તુની માંગમાં જ્યારે જે ટકાવારી ફેરફાર થતો હોય તો તેને આપણે કહીએ છીએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. બેને જ્યારે આપણે ગુણોત્તર સંબંધ અથવા પ્રમાણાત્મક સંબંધમાં દર્શાવતા હોઈએ તો તેને આપણે કહીએ છીએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. અને એના 3 પ્રકાર છે, ધન, ઋણ અને શૂન્ય. ઓકે, અને છેલ્લો જે બીજા યુનિટનો આપણો છેલ્લો ટોપિક છે એને માપવાનું સૂત્ર પણ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અને તે વખત આપણે ડિટેલમાં જોઈશું. પછી આવે છે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા, એને આપણે માંગની જાહેરાત સાપેક્ષતા પણ કહીએ છીએ. એને એડવર્ટાઇઝ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પણ કહેવામાં આવે છે, એડવર્ટાઇઝમેન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પણ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુના જ્યારે વેચાણ વધારવા માટે જે વેચાણ ખર્ચ કરવામાં આવે, વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે, જાહેરાત ખર્ચ કરવામાં આવે, ત્યારે એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય એને માપતો જે આંક છે તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ. તો આ રીતે આપણે આપણા 2 યુનિટની ચર્ચા કરી. કાલે આપણે બીજા 2 યુનિટની ચર્ચા કરીશું. આપણે અહીંયાથી અટકીએ કારણ કે તમારો પણ પીરિયડ આના પછી બોલતો હશે. તો બાળકો, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો, પૂછી શકો છો. બાળકો, કઈ પ્રોબ્લેમ? ભાર્ગવી, છે કઈ પ્રોબ્લેમ? જીતેશ? ના. કઈ પણ તકલીફ ને જો તમે લેક્ચરમાં એન્ટર થાવ છો અને તમારા કોઈ મિત્રને જો તકલીફ પડતી હોય તો તમારે એને હેલ્પ કરવાની,
બરાબર. યુઝર આઈડી પાસવર્ડ નો કઈ રીતે ઉપયોગ કરવો એ અંગેનું ગાઈડલાઈન તમારા મિત્રોને પણ આપવાનું. એટલે ઘણા વિદ્યાર્થીઓ સર હજુ પછી ઓકે અટો રે બોલ ભાર્ગવી. હા બોલ, અવાજ નથી સંભળાતો તારો. સર વોટ્સએપ ગ્રુપ નથી આવ્યું. તો કઈ નહીં, તારો નંબર મોકલજે ની મારી પર. મારો નંબર લખી રાખ, હા 9898 124 હા સર ઉપર 355 98 9898 124 124 355 355. હા એટલે જે ગ્રુપમાં નથી તે ગ્રુપમાં તે મને મને જોઈન્ટ થવા માટે મોકલે એટલે હું જોઈન્ટ કરી દઈશ. હા બરાબર. હા કારણ કે અત્યારથી તમારે છે ને ઓનલાઈન લેક્ચરમાં યુઝર આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી અને એન્ટર થવાનું છે. આ તો આપણે સરળતા રહે એટલા માટે લિંક મોકલીએ છીએ. બરાબર. પણ પછી જ્યારે આપણે અત્યારે જે ટીવાય વાળાને જે પ્રોબ્લેમ થાય છે કે એનો પાસવર્ડ ભૂલી જાય છે ઘણા બધા, એટલે તમે પાસવર્ડનો ક્યાં તો સ્ક્રીનશોટ પાડી રાખજો અથવા તો કોઈ ડાયરીમાં લખી રાખજો. અને કોલેજે આપેલા જે કંઈ પણ યુઝર આઈડી છે તેને બરાબર એ જ ક્રમમાં જોઈન્ટ થવાનું, એ જ ક્રમમાં એને લખવાનું તમારે. ડોટ હોય તો ડોટ, અંડરસ્ક્રોલ હોય તો અંડરસ્ક્રોલ, @ હોય તો @. એટલે જ્યાં તકલીફ પડે છે બીજા છોકરાઓને ત્યાં તમે હેલ્પ કરજો એને. બરાબર છે. તો આપણે કાલે ભેગા થઈએ પાછા. તો અહીંયાથી અટક કે આપણે મીટિંગને વિરામ આપીએ.